નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 18 માર્ચ 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતની અંદર ખાસ કરીને આજથી જ થોડા ઘણા વિસ્તારોની અંદર જે વાદળા છવાયેલા આપણને જોવા મળશે। ખાસ કરી આજે માવઠાની આગાહી છે। માર્ચ મહિનામાં ઉનાળાની શરૂઆતમાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે ગતિવિધિઓ હોય તે પહેલાં જ જે પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં માવઠું થવાની સંભાવના કેટલાક વિસ્તારોમાં રહેલી છે, એની ખાસ વાત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આજે વાદળા છવાયેલા જોવા મળશે। તો આજે 18 તારીખ અને બપોર સુધીની અંદર કચ્છના જે વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આપણને કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા જોવા મળશે। સાથે સાથે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારો છે જેમાં વાદળા છવાયેલા આપણને જોવા મળશે। વાત કરવી છે હવે આપણે 19 તારીખની વહેલી સવારથી જ જે કચ્છના જે વિસ્તારો છે જેમાં સખતમાં સખત વાદળા છવાયેલા જોવા મળશે। સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારો હોય જેમાં વાદળા છવાયેલા જોવા મળશે। બપોરના 12 વાગ્યાના સમયગાળામાં કચ્છ, સૌરાષ્ટ્રમાં છાંટાછૂટી થાય। ખાસ કરીને કચ્છના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા સાઈડના સૌરાષ્ટ્રના વિસ્તારો હોય જેમાં હળવો મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે। રાજકોટ સુધીના વિસ્તારો હોય તેમાં શક્યતાઓ છે। બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કોઈ સંભાવના નથી। વાદળછાયું વાતાવરણ આગામી સમયની અંદર જોવા મળશે। વાત કરીએ હવે આગામી સમયમાં 25, 26, 27, 28 તારીખ સુધી આ રીતે આપણને વાદળછાયા વાતાવરણનો માહોલ જોવા મળશે। સાથે સાથે 31 તારીખથી લઈ 1-2 એપ્રિલમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળશે। તો વાત કરીએ વરસાદ હવે કયા કયા વિસ્તારોમાં આગામી 3 દિવસ સુધીમાં જોવા મળશે। તો ખાસ કરીને આપણે વાત કરીએ તો આગામી સમયની અંદર એટલે કે આજે બપોર પછીના સમયગાળામાં કચ્છના પણ એકલ દુકલ વિસ્તારો હોય, નલિયા હોય તેમજ ગાંધીધામ હોય, આ જે બધા વિસ્તારો છે જેમાં સામાન્ય છાંટાછૂટી થાય, તેમજ જામનગર, દ્વારકા અને મોરબી સાઈડના વિસ્તારો હોય તેમાં પણ છાંટાછૂટી આજથી શરૂ થાય તેવી શક્યતાઓ છે। આજે રાત્રિ દરમિયાન અને આવતીકાલે સવારના 9 વાગ્યા સુધીની અંદર કચ્છના જે વિસ્તારો છે જેમાં નલિયા તેમજ ગાંધીધામ, લખપત, ખાવડા સાઈડના વિસ્તારો હોય તેમાં વરસાદની તીવ્રતા રહેશે। આવતીકાલે 19 તારીખે બપોર સુધીમાં નલિયા સાઈડના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો મુંદ્રા, માંડવી, ગાંધીધામ, રાપર તેમજ ભીતર, મોટા અને નલિયા, નખત્રાણા સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। તો સૌરાષ્ટ્રમાં ઓખા, ભાટિયા, ભાણવડ, ગોંડલ, બોટાદ, ધોલેરા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર સાઈડના જે તમામ વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ જોવા મળશે। સાથે સાથે માધવપુર, જૂનાગઢ, વેરાવળ, અમરેલી સાઈડના વિસ્તારોમાં પણ છાંટાછૂટી થાય તેવી શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવી છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ મધ્ય ગુજરાતમાં વિરમગામ, અમદાવાદથી આગળ જતા મહેસાણા હોય, રાધનપુર હોય તેમજ થરાદ, પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, આ બધા જે વિસ્તારો છે, દાંતા તાલુકો છે, સાતલપુર છે, ખેરાલુ છે, આ બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે। સાંજના સમયગાળા દરમિયાન એટલે કે 5-6 વાગ્યાનો જે સમયગાળો છે જેમાં કચ્છના ગાંધીધામ તેમજ રાપર, ભુજ, માંડવી સાઈડના વિસ્તારો હોય, દેવભૂમિ દ્વારકા જિલ્લો, જામનગર જિલ્લો અને મોરબી જિલ્લો, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, જૂનાગઢમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે, કારણ કે સિસ્ટમની જે સખત અસર આપણને દર્શાવાઈ રહી છે। સાથે સાથે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લીમાં પણ વરસાદની જે સંભાવના છે તે રહેલી છે। તો ગુજરાતભરના ખેડૂતો અત્યારે પોતાના કાર્યની અંદર લાગી રહ્યા હોય ત્યારે આગામી 18, 19 અને 20 તારીખની અંદર ગુજરાતમાં છાંટાછૂટી થાય તો કેટલાક ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે। માટે કચ્છ સાઈડના જે વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના વિસ્તારો છે અને દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ સુધીના જે ખેડૂતો છે તેમણે ખાસ તકેદારી રાખવાની રહેશે। તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આગામી સમયમાં આવે એપ્રિલથી લઈ મે અને જૂન મહિનાની અંદર આ
એપ્રિલ મેની અંદર એટલે કે જૂન મહિનામાં વાવણીલા એક વરસાદ થાય તે પહેલા 2 મહિના એપ્રિલ મે મહિનાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ શકે છે. તો ખેડૂત મિત્રો ખાસ કરીને હવે આપણે જોઈએ કે આગામી સમયની અંદર હવે પવનની ઝડપ પણ કેવી રહેશે. તો આજે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં ખાસ કરીને 28 થી 30 સુધીની પવનની ઝડપ રહી શકે. આગામી સમયમાં વાત કરીએ આપણે તો 19 તારીખે બપોર પછી રાજકોટ હોય, અમરેલી હોય, ભાવનગર હોય, સુરેન્દ્રનગર હોય જેમાં 50 થી લઈ અને 58 સુધીની પવનની ઝડપ બોટાદ, ધોલેરા સાઈડના વિસ્તારો હોય, કચ્છના વિસ્તારોમાં 40 જેવી રહેશે, 40 કિલોમીટર પ્રતિ કલાક. તો આ રીતે પવનની ઝડપ પણ આગામી 3 દિવસ વધવાની શક્યતા છે. 24, 25, 26 તારીખમાં પણ પવનની ઝડપમાં ફેરફાર આપણને જોવા મળશે. એટલે કે આગામી સમયમાં વાદળછાયું વાતાવરણ અને ગરમીનો પારો પણ ઉંચકાશે દિવસ દરમિયાન અને રાત્રે ઠંડા પવનો ફૂંકાશે. સાથે સાથે વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધતા એકલ દોકલ અને મોટાભાગના વિસ્તારોમાં ક્યાંક છાંટાછૂટી તો ક્યાંક ભારે હળવા ઝાપટા પડી શકે છે. તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન સમાચાર. હવે આપણે આવનારા ચોમાસા સુધી એટલે કે હવે ધીમે ધીમે અપડેટ આપવાનું ચાલુ કરીશું કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થવાની તૈયારીમાં છે. તો ફરી વખત મળીશું નવા વિડીયોમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત.